તાપમાન નાખ્યું એટલે આયલો છોડવો બરોબર. પછી મેં એનો નાનો મેળો કરી નાખ્યો. એ પછી મસ્ત જામી ગયું. પછી રોપણી ચાલુ હતી એટલે સવારે 1 કલાક ટાઈમ હું એમાં ગાર્ડનિંગમાં વાવાઝોડા ઉડી ગયું. પછી એ બધું કેન્સલ કર્યું. હજી પણ મારે ડ્રેગન ફ્રૂટના રોપા છે ત્યાં ઉપર અગાસીમાં 20-25 એમાંથી મારે 40-45 કિલો નીકળે ડ્રેગન ફ્રૂટ. ને આ અમારા એક મિત્ર છે, અમારા ઓર્ગેનિક ખેતી કરવાવાળા મિત્ર છે વરસીપુરના. વરસીપુર રોડ ઉપર એની ઉનાનાથ છે, હરેશભાઈ બારૈયા આગળ. એનું માર્ગદર્શન લીધું અને એણે મને કીધું કે મારી આગળ રોપા છે કે તમે લઈ જાઓ. એની આગળથી મેં રોપા લીધા એટલે મારે કંઈક 1,20,000 રોપા છે. આ 3 છે ને એવું તો આપણે એક તો આપણા શરીર માટે જે આપણે અત્યારે કેન્સરનું પ્રમાણ વધી ગયું છે બરાબર, એનું કારણ છે ને આ પેસ્ટિસાઇડ દવાઓ. એટલે તમે ઓર્ગેનિક વસ્તુ નાખો, ઓર્ગેનિક ખાતર નાખો, એના લીધે પછી તમારે જવાબ તમારે નથી. પણ હવે બીજા ખેતરમાં જે કરતા હોય ને એમાં આપણી વસ્તુ વપરાય. પેલા જો કે એ તો થોડુંક વર્ષ એટલું જ થાય. પછી તો એનું ફ્લાવરિંગની અંદર જ રૂપાંતરિત થઈ જાય. ફ્લાવરિંગ જ સીધું થઈ જાય. અને ફ્લાવરિંગ થયા પછી તમે આનંદથી અને એની કિંમત પોતા એક છોડની જાત પ્રમાણે 10 થી લઈને 50 રૂપિયા જેવો છોડનો ભાવ છે. અહીંયા જે કઈ ખેતી થાય છે એ બધું પ્રાકૃતિક ખેતી. પાઇપિંગ કર્યું છે એ ટ્રી